મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ દિવાળી દરમિયાન શહેરને કરેલો મેકઅપ આજે પડેલા કમોસમી વરસાદ દરમિયાન સંપૂર્ણ રીતે ધોવાઈ ગયો હતો. આલિશાન લાઇટિંગ પાછળ કરોડોનો ખર્ચ કરનાર પાલિકાની પોલ કમોસમી વરસાદે ખોલી નાખી હતી. જ્યારે પ્રજા શાસકોના અત્યાચારથી ત્રસ્ત થઈ જાય અને વિદ્રોહ કરવાની શક્યતા હોય એટલે પ્રજાને ઉત્સવો અને ઉજાણીઓમાં વ્યસ્ત કરી દેવી, જેથી પ્રજા પોતાના મુખ્ય મુદ્દાઓથી ભટકીને ઉજાણીઓમાં મગ્ન થઈ જાય. વડોદરાના શાસકો પણ આ રણનીતિ પર ચાલી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ચોમાસામાં ખરાબ રસ્તાઓ, દૂષિત પીવાના પાણી, અસહ્ય ગંદકી, રોગચાળો જેવી સમસ્યાઓથી ત્રસ્ત નાગરિકોના રોષને ઠંડો કરવા શ્રાદ્ધ પક્ષમાં રાત્રિ બિફોર નવરાત્રિ યોજાઈ મ્યુઝિક કોન્સર્ટ યોજ્યું. દિવાળી પૂર્વે શહેરને અવનવી લાઇટિંગથી શણગારવા પાછળ લાખો કરોડોનો ખર્ચ કર્યો. આજે આ તમામ ખર્ચ પર કુદરતે પાણી ફેરવી દીધું. પાલિકાના શાસકોએ પોતાની નિષ્ફળતા છુપાવવા માટે કરેલા મેકઅપના લપેડા આજે ઉતરી ગયા છે. જેલ રોડ પર જ્યાં લાઇટિંગ કરવામાં આવી હતી તે સમયે કમોસમી વરસાદ દરમિયાન પાણી ભરાઈ ગયા. ભૂરી લાઇટિંગ જોવા માટે જે નગરજનો ટ્રાફિક જામ કર્યો હતો ત્યાં પાણી ભરાઈ જવાથી આજે વાહન ચાલકો અટવાઈ ગયા. રેલવે સ્ટેશનનું ગરનાળું પણ નદીમાં ફેરવાઈ ગયું છે. બંને તરફનો વાહન વ્યવહાર બંધ થયો. જેતલપુર બ્રિજ નીચે સયાજીગંજ વિસ્તારમાં પણ રસ્તાઓ છલોછલ પાણીથી ભરાયા. સિઝનના પ્રથમ વરસાદે જેમ રાવપુરા મચ્છીપીર રોડ પર તળાવ ભરાઈ જાય તેવો જ નજારો આજના કમોસમી વરસાદમાં છવાઈ ગયો. પમ્પિંગ સ્ટેશનના ભરોસે શહેરને પૂરથી બચાવવા નીકળેલા પાલિકા તંત્રની પોલ આજે કમોસમી વરસાદે ખોલી નાખી છે.